Namaste. Good morning, students. On the behalf of Sri Shivsha College of Commerce, Management and Computer Education, I am Ami Sangvi. Warmly welcomes all of you. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હું અમી સંઘવી હાર્દિક સ્વાગત કરું છું. આપણે અત્યાર સુધીમાં 9 સેશન કમ્પ્લીટ કર્યા. આજે આપણે 10મું સેશન લેવાનું છે. લેટ્સ સ્ટાર્ટ ટુડેઝ સેશન. સિલેબસ કોપી. સપોઝ કોઈ સ્ટુડન્ટ્સ પાસે સિલેબસ કોપી નથી તો ઓલમોસ્ટ છેલ્લા 6 લેક્ચરથી દરેક સ્લાઇડ શોની અંદર દરેક પ્રેઝન્ટેશનમાં આપણે શરૂઆતમાં સિલેબસ કોપી મૂકી રહ્યા છીએ. યુનિટ 4 ચાલુ છે. આપણે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ કમ્પ્લીટ કર્યું. રેશિયો એનાલિસિસ કન્ટિન્યુ છે. 4B એમાં આપણે અત્યાર સુધીમાં 3 સમ યુનિવર્સિટીમાં પૂછાયેલા કમ્પ્લીટ કર્યા અને આજે આપણે એક નવો સમ લેશું. અગાઉ જે થિયરી મેં કરાવી છે એમાં મોસ્ટ પ્રોબેબલી પૂછાતા રેશિયોઝ મેં કવર અપ કર્યા હતા. એ સિવાય નેક્સ્ટ જ્યારે પણ આપણે આગળ સમ કરશું અને કોઈ એવી ફોર્મ્યુલા છે કે જે મેં નથી એડ કરી, કારણ કે બધી ફોર્મ્યુલાઝ એડ કરવાનો ટાઈમ મતલબ કે લિમિટેડ ટાઈમમાં આપણે બધું કમ્પ્લીટ કરવાનું હતું એટલે બધી નથી આપણે એડ કરી શક્યા. તો કોઈ પણ એવી ફોર્મ્યુલા હશે કે જે હજી એવું લાગતું હોય કે પૂછાણી છે કે રહી ગઈ લેવાની આપણે કવર અપ કરવાની, તો એ આપણે ત્યારે એડ કરી લઈશ. સ્ટાર્ટ કરીએ આજનો સમ. Unit 4B Analysis and Interpretation of Financial Statement, Ratio Analysis, Day 10. સમ નંબર 4 લઈએ છીએ. આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાયેલો છે સેમેસ્ટર 4 2012 માં. Following is the balance sheet of Adarsh Limited as on 31st March 2012. Equity share of rupees each 5 lakh, preference share of rupees 100, 2 lakh, રિઝર્વ આપેલી છે આપણને 4 લાખ, 12% ડિબેન્ચર પ્રોવાઈડ કર્યા છે 1,50,000, ક્રેડિટર્સ છે 90,000, બિલ્સ પેએબલ 10,000, પ્રોવિઝન ફોર ટેક્સેશન આપ્યું છે 50,000, ટોટલ થાય છે 14 લાખ. ફિક્સ એસેટ આપી છે 7 લાખની, સ્ટોક આપણને પ્રોવાઈડ કર્યો છે 2,20,000 નો, ડેપ્ટર્સ આપ્યા છે 2.5 લાખના 2,50,000, બિલ્સ રિસીવેબલ પ્રોવાઈડ કરવામાં આવેલું છે 20,000, કેશ આપવામાં આવેલું છે 1,45,000, પ્રીપેડ એક્સપેન્સીસ આપણને આપવામાં આવેલા છે 25,000 અને પ્રિલિમિનરી એક્સપેન્સ આપવામાં આવેલા છે 40,000. આમ એસેટ્સ અને લાયબિલિટી બંનેનો ટોટલ થાય છે 14 લાખ 14 લાખ. સેલ્સ પ્રોવાઈડ કરવામાં આવેલું છે. ટેક્સ બુકમાં સપોઝ કોઈ જમનાદાસની ટેક્સ બુક રિફર કરતા હોય તો એમાં એ લોકોએ 40,000 કે 4 લાખ જેવું કંઈક અમાઉન્ટ મૂકી છે અને સીઓજીએસ 25 લાખ આપ્યું છે. તો ક્યારેય સેલ્સ કરતા સીઓજીએસ વધારે ન હોય તો ધેર મે બી સમ પ્રિન્ટિંગ મિસ્ટેક, એટલે અહીંયા મેં ચેન્જીસ કર્યું છે. જો ભૂલ થાય, મારાથી પણ થઈ હતી, બરાબર, તો ઇટ્સ ઓકે, કોઈ ઇશ્યુ નથી, આપણે રકમમાં ચેન્જીસ કરી લઈએ છીએ. અહીંયા સેલ્સ આપણે લઈએ છીએ 40 લાખનું, સીઓજીએસ છે 25 લાખ, એનપી બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ નેટ પ્રોફિટ આપણને ટેક્સ પહેલાનો પ્રોવાઈડ કર્યો છે 5 લાખ. રેટ ઓફ ટેક્સ આપવામાં આવેલું છે 30%. Calculate the following ratios and also give your comment on each ratio. Current ratio, liquid ratio, return on capital employed, EPS and stock turnover.
સ્ટાર્ટ કરીએ. પહેલો રેશિયો કરંટ રેશિયો, જેની ફોર્મ્યુલા આપણને પ્રોવાઈડ કરવામાં આવેલી છે. કરંટ રેશિયો ઇક્વલ ટુ કરંટ એસેટ્સ અપોન કરંટ લાયબિલિટીઝ, where કરંટ એસેટ્સ ઇક્વલ ટુ સ્ટોક પ્લસ ડેપ્ટર્સ. હવે આપણે અહીંયાની બેલેન્સ શીટ્સમાં જે રીતે ડિટેલ આપી છે એ જ પ્રમાણે આપણે કરંટ એસેટ્સને એડ કરશું. તો સ્ટોક આપવામાં આવેલો છે, ડેપ્ટર્સ આપવામાં આવેલા છે, બિલ્સ રિસીવેબલ, કેશ અને પ્રીપેડ એક્સપેન્સ. તો આ તમામનો ટોટલ આપણે કરીએ. સ્ટોક 2,20,000, ડેપ્ટર્સ 2,50,000, બિલ્સ રિસીવેબલ 20,000, કેશ 1,45,000 and prepaid expense 25,000. ટોટલ કરંટ એસેટ્સ થશે 6,60,000. તો અહીંયા કરંટ એસેટ્સ આપણને મળી ગઈ 6,60,000. હવે કરંટ લાયબિલિટીઝ લઈ લઈએ. તો એમાં ક્રેડિટર્સ છે, બિલ્સ પેએબલ છે અને પ્રોવિઝન ફોર ટેક્સેશન. આ ત્રણેય ડિટેલ આપણે કરંટ લાયબિલિટીઝના હેડિંગમાં એડ કરવાની આવશે. તો ક્રેડિટર્સ આપ્યા છે 90,000, બિલ્સ પેએબલ 10,000 અને પ્રોવિઝન ફોર ટેક્સેશન 50,000. તો અહીંયા આપણને ટોટલ કરંટ લાયબિલિટીઝ મળે છે 1,50,000. બંને ડિટેલ્સ આપણને મળી ગઈ છે. તો આપણે એને ફોર્મ્યુલામાં મૂકીએ. 6,60,000 એસેટ્સ અને 1,50,000 1,50,000 લાયબિલિટીઝ. તો એનો આન્સર મળે છે 4.4:1. ફાર બેટર, ફાર ઘણું સારું કહેવાય. આઈડિયલ રેશિયો છે 2:1, એની જગ્યાએ એના કરતા ડબલ અહીંયા આપણને રેશિયો મળે છે. તો કમેન્ટ લઈ લઈએ. Ideal current ratio is 2:1. Here it is 4.4:1. More than it, much more than it. So it shows a higher investment in current assets. તો અહીંયા current assets માં થોડું વધારે પડતું ઇન્વેસ્ટમેન્ટ દેખાડે છે. તો આ થઈ એની કમેન્ટ. તો આ જ રીતે તમારે દરેક સમની અંદર કમેન્ટ આપતા શીખવાનું છે. સેકન્ડ રેશિયો લઈ લઈએ. લિક્વિડ રેશિયો. Liquid ratio છે liquid assets upon liquid liabilities, where liquid assets equal to current assets જે અગાઉ આપણે ફાઇન્ડ કરી માઇનસ સ્ટોક કરશું. 6,60,000 માઇનસ 2,20,000 એટલે 4,40,000 લિક્વિડ એસેટ્સ મળશે આપણને. જ્યારે લિક્વિડ લાયબિલિટીઝ માં કરંટ લાયબિલિટીઝ માઇનસ બેંક ઓવરડ્રાફ્ટ કરીએ. અહીંયા બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં નથી આવેલો એટલે જે કરંટ લાયબિલિટીઝ છે એ જ લિક્વિડ લાયબિલિટી ગણાશે. એટલે 4,40,000 લિક્વિડ એસેટ ડિવાઇડ બાય લિક્વિડ લાયબિલિટી 1,50,000. આન્સર મળે છે 2.93:1, 2.93:1. આ પણ ઘણું સારું પ્રમાણ દેખાડે છે. કમેન્ટ લઈ લઈએ. Due to higher current ratio, this ratio seems somewhat higher. Current ratio higher હશે તો but obviously liquid ratio પણ higher આવવાનો. મતલબ કે જ્યારે પણ કોઈ liquid liability તમારે ચૂકવવાની થશે તો you have more than enough assets to pay instant liquid liabilities. So liquidity સારી છે કંપનીની. લિક્વિડિટી કંપનીની સારી હોય એની ઘણી સારી પોઝિશન દર્શાવે છે. ક્યારે પણ કોઈ પેમેન્ટ કરવાનું આવશે તો એને માર્કેટમાંથી ઇન્ટરેસ્ટ ઉપર પૈસો ઉપાડવો પડશે નહીં કંપનીએ. તો આ એક સારી બાબત કહેવાય. ત્રીજું નેક્સ્ટ લઈ લઈએ રેશિયો. રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ. ફોર્મ્યુલા છે પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ ડિવાઇડ બાય ટોટલ કેપિટલ એમ્પ્લોયડ ઇન્ટુ 100. જ્યાં પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ અને ટેક્સ આપણને આપવામાં આવેલો છે 5 લાખ. ઓલરેડી ક્વેશ્ચન એટલે કે રકમમાં આપેલું છે.
નેક્સ્ટ કેપિટલ એમ્પ્લોયડમાં ઇક્વિટી શેર કેપિટલ પ્લસ 15% પ્રેફરન્સ શેર કેપિટલ પ્લસ રિઝર્વ પ્લસ 12% ડિબેન્ચર માઇનસ ફિક્ટિશિયસ એસેટ્સ. તો અહીંયા આપણને ઇક્વિટી શેર કેપિટલ આપવામાં આવેલી છે 5 લાખ, પ્રેફરન્સ શેર આપ્યા છે 2 લાખના, રિઝર્વ્સ પ્રોવાઈડ કરવામાં આવેલી છે 1.5 લાખની, રિઝર્વ્સ 4 લાખની છે, સોરી, ડિબેન્ચર્સ પ્રોવાઈડ કરવામાં આવેલા છે 1.5 લાખના અને ફિક્ટિશિયસ એસેટ્સ છે 40,000, જે આપણે માઇનસ કરશું. ઓવરઓલ આન્સર મળે છે આપણને 12,10,000 કેપિટલ એમ્પ્લોયડ. હવે આ વસ્તુને આપણે એપ્લાય કરી દઈએ ફોર્મ્યુલામાં. તો પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ 5 લાખ માઇનસ ડિવાઈડ બાય અપોન 12,10,000 12,10,000 ઇન્ટુ 100. તો અહીંયા રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ આપણને મળે છે 41.32%, જે ખરેખર ઘણી સારી બાબત કહેવાય. કમેન્ટ લઈ લઈએ. This ratio shows profitability of investment in business and that's why this ratio shows sound profit. અહીંયા 12,10,000 ના ઇન્વેસ્ટમેન્ટ સામે 5 લાખનો પ્રોફિટ એટલે તમને લગભગ 50% જેટલું કહી શકાય, આમ તો 40% જેવું છે, તો એ ઘણું સારું રિટર્ન કહેવાય, એટલે કે સાઉન્ડ પ્રોફિટ દર્શાવે છે. તો આ પ્રમાણે તમે કમેન્ટ કરી શકો છો. જો પ્રોફિટ સારો હોય તો તમે સારો લખી શકો છો, ઓછો હોય તો તમે કહી શકો કે કંપની should take proper precautions steps to increase the return. પણ અહીંયા એવું કંઈ નથી, અહીંયા ઘણું સારું છે એટલે કંપનીનો સારો એટલે કે સાઉન્ડ પ્રોફિટ દર્શાવે છે આ રેશિયો. લાસ્ટ નેક્સ્ટ આવે છે EPS રેશિયો, અર્નિંગ પર શેર. ફોર્મ્યુલા છે PAT માઇનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ડિવાઇડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર. તો અહીંયા આપણને પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ આપી દીધો છે 5 લાખ, પણ આગળની ડિટેલ આપણને આપેલી નથી. પ્રોફિટ આફ્ટર ટેક્સ આપણે ફાઇન્ડ કરવો પડશે. તો એના માટે એક આ ટેબલ આપણે વર્કિંગ નોટનું મૂકશું, વેર પ્રોફિટ બિફોર ટેક્સ 5 લાખ આપ્યો છે માઇનસ ઇન્ટરેસ્ટ એટલે કે 1.5 લાખના જે ડિબેન્ચર્સ હતા એના પર 12% લેખે 30,000 આપણે ઇન્ટરેસ્ટ માઇનસ કરીએ છીએ. પછી એ જે મળશે એ પ્રોફિટ બિફોર ટેક્સ મળશે, એના ઉપર ટેક્સ 4,70,000 ના 30% ટેક્સ ના અંદર આપેલા છે રકમમાં ઓલરેડી, તો 30% ટેક્સ માઇનસ કરીએ એટલે પ્રોફિટ આફ્ટર ટેક્સ આપણને મળે છે 3,29,000. તો અહીંયા આપણને પ્રોફિટ આફ્ટર ટેક્સ ડાયરેક્ટલી આપ્યો નથી, તો ખાસ યાદ રાખજો આ રીતે કેલ્ક્યુલેટ કરવાનું રહેશે. તો પ્રોફિટ આફ્ટર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ 3,29,000 માઇનસ પ્રેફરન્સ શેર 3 લાખના હતા, 10% એનું ડિવિડન્ડનો રેટ આપ્યો છે એટલે 30,000 પ્રેફરન્સ શેર ડિવિડન્ડ માઇનસ કરીએ છીએ, અને નંબર ઓફ ઇક્વિટી શેર કેપિટલ 5 લાખની છે, each of ₹10 એટલે 50,000 નંબર ઓફ ઇક્વિટી શેર થશે. ઇઝી કેલ્ક્યુલેશન છે એટલે આ દેખાડ્યું નથી. તો અહીંયા એ રીતે કેલ્ક્યુલેશન કરતા આન્સર આપણને મળે છે 5.98 રૂપીસ. ખાસ યાદ રાખજો EPS છે અર્નિંગ પર શેર, એ હંમેશા રૂપીઝમાં જ આવશે. મતલબ અહીંયા 5 લાખ ઇક્વિટી શેર જે છે એ લોકોને હોલ્ડર્સને 10 રૂપિયાના શેર ઉપર 5.98 એટલે લગભગ 6 રૂપિયા જેવું રિટર્ન મળે છે, જે ખરેખર સારું કહેવાય. કમેન્ટ લઈ લઈએ. It shows profit available for equity shareholders. Company can give dividend only from this profit. હવે આ 5.98 રૂપીસ એમને મળ્યા, આમાંથી જ આ અથવા આના કરતા ઓછું ડિવિડન્ડ તમે કંપની આપી શકે છે. તો જેટલું EPS વધુ એટલું જ કંપનીના ઇક્વિટી શેરહોલ્ડરને રિટર્ન મળવાના ચાન્સીસ વધુ રહે છે. તો અહીંયા 10 રૂપિયાના ભાવ સામે જો 5.98 EPS ગણતરીમાં આવતું હોય તો એ કંપનીની સારી કન્ડિશન દેખાડે છે કે કંપની સારું ગ્રો કરી રહી છે, સારો કમાણી થઈ રહી છે, પ્રોફિટ પણ સારો કરી રહી છે, જેનો અલ્ટિમેટ બેનિફિટ કંપનીના માલિકો એટલે કે એમના શેર હોલ્ડર્સ ઇક્વિટી શેર હોલ્ડર્સને થશે. નેક્સ્ટ લઈ લઈએ.
stock turnover ratio. The stock turnover ratio equal to COGS upon average stock, where COGS 25 લાખ આપેલું છે રકમમાં. એવરેજ સ્ટોકમાં અહીંયા નોર્મલી એવરેજ સ્ટોક કેલ્ક્યુલેટ કરવા માટે ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ ડિવાઇડ બાય 2 વાળી ફોર્મ્યુલા લેવાની હોય, પણ અહીંયા આપણને ઓપનિંગ સ્ટોક ક્વેશ્ચનમાં આપ્યો નથી, તો જે ક્લોઝિંગ સ્ટોક છે એને જ આપણે એવરેજ સ્ટોક તરીકે કન્સિડર કરશું. તો બંને ડિટેલ આપી દીધી છે, એપ્લાય કરી દઈએ. COGS 25 લાખ ડિવાઇડ બાય એવરેજ સ્ટોક 2,20,000, એટલે સ્ટોક ટર્નઓવર રેશિયો આપણને મળે છે 11.36 ટાઈમ્સ, 11.36 ટાઈમ્સ. આટલી વખત તમારે વર્ષમાં સ્ટોક મંગાવવાનો રહે છે. કમેન્ટ લઈ લઈએ. હાયર ધ સ્ટોક ટર્નઓવર રેશિયો, હાયર એફિશિયન્ટ યુઝ ઓફ સ્ટોક. મતલબ અહીંયા એમ કહેવામાં આવે છે કે જેટલો સ્ટોક આપણે વર્ષમાં મંગાવીએ છીએ એટલો ફટાફટ ઉપયોગમાં થઈ જાય છે. ઇન શોર્ટ, કોઈ પણ સ્ટોક છે એ સરપ્લસ પડ્યો રહેતો નથી. ઓકે, સો comparatively this ratio seems good, but we should compare it with the industry also. મતલબ આપણો સ્ટોક ટર્નઓવર ને આપણે બીજી જે ઇન્ડસ્ટ્રીમાં કંપની છે એની સાથે પણ આપણે કમ્પેર કરવો જોઈએ. તો આપણે આજના 5 રેશિયો કમ્પ્લીટ કર્યા. આઈ હોપ કે તમે કંઈક નવું શીખ્યા હશો. દરેકે દરેક જુઓ, આગળ 9th ડેના સેશનમાં માત્ર 2 માં જ આપણે કમેન્ટ કરતા શીખાતા. અહીંયા મેં એવો સમ લીધો છે કે કેલ્ક્યુલેશનમાં કંઈક નવું આવ્યું, એટલે કે જે પ્રોફિટ બિફોર ટેક્સ ફાઇન કરતા, આફ્ટર ટેક્સ ફાઇન કરતા તમે શીખા, પ્લસ કમેન્ટ શીખા. એટલે દરેક સમમાં કંઈક નવું આવતું રહેશે, એડ થતું રહેશે, જેથી કરીને અલ્ટિમેટલી જ્યારે લાસ્ટ બધા સમ લેશું તો એમાં એક્ઝામમાં જે કોમ્પ્લિકેટેડ સમ પૂછાય છે એ પણ તમને ધીમે ધીમે ફાવી જાય. તો આ રીતે હું તમને લોકોને ધીમે ધીમે સ્ટેજ 1 બાય સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધતા જશું. આઈ હોપ કે આજનું સેશનમાં તમને સમજાણું હશે. ખાસ સપોઝ કોઈ પણ ઇશ્યુ થાય છે તો જેમ અગાઉ ઇશ્યુ મતલબ કે ક્વેરી થઈ તો તમે ફેકલ્ટીના વોટ્સઅપ નંબર ગ્રુપમાં આપેલા છે, તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારો પ્રોબ્લેમ કે ક્વેરી સોલ્વ કરી શકો છો. બનતો પ્રયત્ન હોય છે કે બને એટલી એક્યુરેસી રાખીએ. મે બી ક્યાંક કોઈ કન્ફ્યુઝન હોય તો 100% તમે કોન્ટેક્ટ કરી શકો છો. જો તમને તમામ સમ આપણે જેટલા કમ્પ્લીટ કર્યા એ સમજાણા હોય તો ખાસ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આજનું સેશન આપણે કમ્પ્લીટ કરીએ છીએ. Have a great day ahead. સેશન કમ્પ્લીટ કરીએ છીએ. Have a great day ahead. Stay safe, stay at home.